આપનું નામ અને પરિચય આપો અને ખાસ કરીને રજૂઆત માટે આવ્યા છો મોરચો લઈને. મારું નામ રાહુલ જગદીશભાઈ પરમાર, હું લાંબાવડ યુથ કોંગ્રેસનો પ્રમુખ છું અને આજે મારી સાથે મણિનગર વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ તથા અમારા મહામંત્રી મણિનગર વિધાનસભાના અધ્યક્ષશ્રી જયેશભાઈ ભરવાડ પ્રમુખ. અમે અમારી સૌ યુથ કોંગ્રેસની ટીમ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દક્ષિણ ઝોનની કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા હતા. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઈસમપુર વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રયાગભાઈ લાંગરિયા જે વખતો વખત ભ્રષ્ટાચાર કરે છે અને કોર્પોરેશનના જે વિજિલન્સ વિભાગ છે એમાંથી એમને વખતો વખત નોટિસો આપવામાં આવે છે. પહેલાં પણ 8 વર્ષ પહેલાં પણ શોકોઝ નોટિસ આપવામાં આવી. અત્યારે હાલમાં લેટેસ્ટમાં ટેક્સમાં 150થી પણ વધારે ટેક્સ બિલોમાં જે ગેરરીતિ કરી અને એના નાણાં ઊંચાપત કરી અને પોતાના ખીચામાં ભરી દીધા છે. એ વિરોધમાં આજે એના અનુસંધાને એ વિજિલન્સ વિભાગે એમને નોટિસ શોકોઝ નોટિસ આપી છે. એના વિરોધમાં અમે પંચાયત ન્યૂઝ હોય કે બધા મીડિયા જગત અને યુથ કોંગ્રેસની ટીમ અમે પ્રયાગ લાંગરિયાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે. કારણ કે પ્રયાગભાઈ લાંગરિયા વારંવાર ભ્રષ્ટાચાર કરે છે તો કોર્પોરેશન તંત્રમાં એમને કોણ સાચવે છે, એમને કોણ છાવરે છે કે આવી રીતે વારંવાર ભ્રષ્ટાચારને અટકાવવા માટે ગુજરાત સરકાર વખતો વખત નિયમો પાડી રહી છે, આખું એસીબી ખાતું બનાવ્યું છે. તો એ બાબતે કોઈ એસીબીમાં તપાસ થતી નથી, પરંતુ પ્રયાગ લાંગરિયાને દક્ષિણ ઝોનના જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ લોકો છાવરે છે અને પ્રયાગ લાંગરિયા ઉપર જે કામગીરી છે, ઠોસ કામગીરી, કાયદાકીય કડક કાર્યવાહી થવી જોઈએ એ કરતા નથી. એના વિરોધમાં અમે 10માં જો આ કામગીરી સખતમાં સખત કાર્યવાહી નહીં થાય, પ્રયાગ લાંગરિયા ઉપર સસ્પેન્ડ કરવામાં નહીં આવે, કાં તો બદલી કરવામાં નહીં આવે, તો આગામી દિવસમાં અમે પ્રયાગ લાંગરિયાના વિરોધમાં 5000થી પણ વધારે લોકો સાથે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવ કરીશું, ધરણા પ્રદર્શન કરીશું અને જ્વલંત આંદોલન કરીશું. આ અધિકારી કેટલાય સમયથી એક જ જગ્યા પર ફરજ બજાવે છે? આ અધિકારી છેલ્લા 10 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં જ ફરજ બજાવે છે. આ મ્યુનિસિપલ કોર્પોરેશનનો દક્ષિણ ઝોન છે એ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હોય અને પ્રયાગ લાંગરિયાનું જાણે ઘર હોય એ રીતે વિભસ્ત વર્તન કરે પ્રયાગ લાંગરિયા અને વખતો વખત ભ્રષ્ટાચાર કરે. જે વારંવાર ભ્રષ્ટાચારનું જે ઉદાહરણ જે પ્રયાગ લાંગરિયા છે એને સસ્પેન્ડ કરવામાં નથી આવતું, એનું ભરણ પોષણ કોઈ એએમસીના અધિકારી, ઉચ્ચ અધિકારી કરી રહ્યા હોય એવું મને લાગી રહ્યું. આમ તો કાયદાકીય રીતે કોઈ પણ અધિકારી 3 વર્ષ થાય એટલે આપોઆપ એની બદલી કરવી જ પડતી હોય છે, પણ કયા કારણસર ઉચ્ચ અધિકારીઓ આ અધિકારીને બદલતા નથી? ઉચ્ચ અધિકારીઓ તથા કોર્પોરેશનના જે વખતો વખતના મ્યુનિસિપલ કમિશનરો હોય, આ એએમસી આસિસ્ટન્ટ કમિશનર જે વખતો વખત પૈસાની મારો ચલાવી ભ્રષ્ટાચાર આપેલા કોર્પોરેશનમાંથી ભ્રષ્ટાચાર આચરે છે, ભ્રષ્ટાચાર આચરી પૈસા ભેગા કરી અને પછી ઉચ્ચ અધિકારીઓ જે બદલી કરવાવાળા અધિકારીઓ એમને ખવડાવે છે, જેથી કરીને દક્ષિણ ઝોનમાંથી એમની બદલી થતી નથી. આપનું નામ અને પરિચય આપો. મારું નામ જયેશ ભરવાડ છે, મણિનગર વિધાનસભા યુથ કોંગ્રેસ. ખાસ કરીને રજૂઆત માટે આવ્યા છો. કયા અધિકારીને લઈને આ રજૂઆત છે અને એ અધિકારીની કામગીરી ભૂતકાળમાં કેવી રહી હતી? અધિકારીની પ્રયાગ લાંગરિયા વિરુદ્ધ જે આવેદનપત્ર આપ્યા છે, કામગીરી ખૂબ જ 8-10 વર્ષથી ભ્રષ્ટાચાર થાય છે અને એમની બદલી પણ નથી થતી, કોઈ સસ્પેન્ડ પણ કોઈ કરવા તૈયાર નથી અને જ્યારે પણ આવેદનપત્ર આપવા આવે ત્યારે કોઈ અધિકારી અમારું આવેદનપત્ર સ્વીકારતા નથી અને અધિકારી બહાર છે, મિટિંગમાં છે, બસ રોજ આવું જ કહે છે અને કોઈ અધિકારીઓ અમારું આવેદનપત્ર સ્વીકારતા નહીં. એનાથી નીચલા કોઈ અધિકારીઓ અમારું આવેદનપત્ર લઈને અમને રવાના કરી દે છે. ખાસ કરીને જે અધિકારીની સામે તમે રજૂઆત કરવા આવ્યા છો એ અધિકારીની કામગીરી કઈ કઈ છે અને ભૂતકાળમાં એ અધિકારી સામે કઈ કઈ ફરિયાદો થઈ હતી? અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. એએમસી જે મશીન ખરીદવામાં આવે છે, મશીનના વેચાણ લેવામાં ભ્રષ્ટાચાર છે. એસ્ટેટ વિભાગમાં જે બાંધકામ વિરુદ્ધ ભ્રષ્ટાચાર છે. ઘણા બધા અવનવર ભ્રષ્ટાચારમાં પ્રયાગ લાંગરિયાનું નામ આવે છે. અગાઉ આમની ઉપર કેસ પણ થયા છે, તો પણ ફરીથી એમને નોકરી મળી છે અને અગાઉ જેલમાં પણ થયા છે. શું વિજિલન્સની તપાસ દ્વારા પણ એમને શોકોઝ નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ પણ કમિશનર કોઈ પગલાં ભર્યા હતા?
ના કોઈ અમને કોઈ એક્શન લેતા જ નથી. અને એક બાજુ આપણી ગુજરાત સરકાર એવું કહે છે કે ભ્રષ્ટાચાર બંધ કરો, અને બીજી બાજુ દક્ષિણ ઝોન જે રહી છે કે વારંવાર ભ્રષ્ટાચારમાં એમનું નામ આવે છે. અને પ્રયાગ લાંગરિયા વિરુદ્ધ તો ખૂબ જ અગાઉ કેસ થયા છે અને અત્યારે પણ થયા છે, તો પણ એમની નોકરી ચાલુ છે. અમારી માંગ એવી છે કે એમને સસ્પેન્ડ કરો કાં તો એમને બદલી કરો.